નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાવલ। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ કરાયું જાહેર। બનાસકાંઠા જિલ્લાનું 85.86% પરિણામ। એ ગ્રેડમાંથી જિલ્લાના 13 વિદ્યાર્થીઓએ મેળવ્યું સ્થાન। અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 757 પેટી વિદેશી દારૂ ઝડપી પાડી હાથ ધરી કાર્યવાહી। પોલીસે ₹47 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત। ઉનાળુ બાજરીનું પાક લહેરાતો જોઈ ખેડૂતોમાં છવાઈ ખુશાલી। હવામાન અનુકૂળ રહે તો બમ્પર ઉત્પાદન થવાની ધારણા। ટપક અને ફુવારા પદ્ધતિથી ખેતી કરી મગફળી અને બાજરીનું મબલક ઉત્પાદન મેળવતા ભોયણના ખેડૂત સેંધાભાઈ મહેતા ટપક અને ફુવારા પદ્ધતિથી ઓછા પાણીએ મેળવ્યું વધુ ઉત્પાદન। જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાનું 85.86% પરિણામ આવ્યું છે, જ્યારે એ ગ્રેડમાં કુલ 13 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જ્યારે રાજ્યમાં 15મા ક્રમે બનાસકાંઠા જિલ્લાએ સ્થાન મેળવ્યું છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 4 નું આજરોજ જાહેર થયેલા પરિણામોમાં બનાસકાંઠા જિલ્લાના કુલ 4601 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 4447 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાંથી એ ગ્રેડમાં 13 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જ્યારે A2 માં 108, B1 માં 296, B2 માં 524, C1 માં 837, C2 માં 1326, D 713। મારું નામ પ્રજાપતિ ધ્વની છે। મારે સેમેસ્ટર 4 ની ઓલ ઓવર 459 માર્ક સાથે મારી શાળામાં પ્રથમ નંબર આવ્યો છે। એકચ્યુઅલી ધોરણ 1 થી 12 સુધી ક્યારે હું ટ્યુશન ગઈ નથી અને 12માં પણ ગઈ નથી, તો પણ સારું કહેવાય કે આટલા સરસ રિઝલ્ટ આવ્યું। એનો એકમાત્ર શ્રેય મારા શાળાને અને મારા માતા પિતાને જાય છે। મારા પપ્પા ઇન્કમ ટેક્સના વકીલ છે, કોઈ મોટી જોબ પણ નથી કરી, તો પણ મને આટલી સરસ સ્કૂલમાં ભણાવી અને હવે આગળ MBBS બાદ UPSC ક્લિયર કરીને કલેક્ટર બનવાની ઈચ્છા છે। અને રાત્રે વાંચવાનું શાળાએથી આવીને પછી 8 વાગ્યા પછી 1 થી 2 વાગ્યા સુધી વાંચવાનું, એના સિવાય સવારે તો વાંચ્યું જ નથી। E111 NI માં 629 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે। રાજ્યભરમાં બનાસકાંઠા જિલ્લાએ 15મા ક્રમે સ્થાન મેળવ્યું છે। આજ રોજ જાહેર થયેલા પરિણામોમાં પાલનપુર કેન્દ્રનું 86.98%, ડીસા કેન્દ્રનું 87.78%, ધાનેરા કેન્દ્રનું 87.58% તેમજ થરાદ કેન્દ્રનું 86.23% પરિણામ આવ્યું છે। જિલ્લામાં પાલનપુર સેન્ટરમાં સાયન્સ પ્રવાહમાં A1 ગ્રેડમાં 13 વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં પાલનપુર તાલુકાના જોગાણા ખાતે રહેતા સુભાષભાઈ પ્રજાપતિની દીકરી ધ્વની પ્રજાપતિએ A1 ગ્રેડ મેળવીને શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે। ધ્વની પ્રજાપતિએ બાલ મંદિરથી સાયન્સ સુધી ક્યારેય પણ ખાનગી ટ્યુશન લીધું નથી। તેને પોતાની મહેનત અને અભ્યાસ પ્રત્યેની રુચિથી સફળતા હાંસલ કરી છે। મીડિયા સાથેની વાતચીતમાં ધ્વની પ્રજાપતિએ માતા પિતા અને શાળા પરિવારના આશીર્વાદથી સિદ્ધિ હાંસલ કરી છે અને હવે ઉચ્ચ અભ્યાસ કરી કલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે। મારું નામ પ્રજાપતિ ધ્વની છે। મારે સેમેસ્ટર 4 ની ઓલ ઓવર 459 માર્ક સાથે મારી શાળામાં પ્રથમ નંબર આવ્યો છે। એકચ્યુઅલી ધોરણ 1 થી 12 સુધી ક્યારે હું ટ્યુશન ગઈ નથી અને 12માં પણ ગઈ નથી, તો પણ સારું કહેવાય કે આટલા સરસ રિઝલ્ટ આવ્યું। એનો એકમાત્ર શ્રેય મારા શાળાને અને મારા માતા પિતાને જાય છે। મારા પપ્પા ઇન્કમ ટેક્સના વકીલ છે, કોઈ મોટી જોબ પણ નથી કરી, તો પણ મને આટલી સરસ સ્કૂલમાં ભણાવી અને હવે આગળ MBBS બાદ UPSC ક્લિયર કરીને કલેક્ટર બનવાની ઈચ્છા છે। અને રાત્રે વાંચવાનું શાળાએથી આવીને પછી 8 વાગ્યા પછી 1 થી 2 વાગ્યા સુધી વાંચવાનું, એના સિવાય સવારે તો વાંચ્યું જ નથી। પાલનપુરના રાહુલ પટેલે પણ A1 ગ્રેડમાં સ્થાન પ્રાપ્ત કરી જિલ્લાનું તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે।
જો કે પોતાની સતત મહેનતથી સાયન્સમાં સિદ્ધિ હાંસલ કરી હવે ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રિઝલ્ટ સારું આવ્યું છે, મહેનત પ્રમાણે આવ્યું છે. રોજના 4-5 કલાક વાંચન કરું છું તથા સ્કૂલનું અને ઘરનું વાતાવરણ અને મમ્મી પપ્પાનો જે સહકાર મળ્યો એ રીતે આવ્યું છે. બીજું હવે વધારે સારી મહેનત કરીને આગળ ડૉક્ટરમાં પણ વધારે સારું પરિણામ લાવીશ. એમાં મને આ જે રિઝલ્ટ આવ્યું આ વખતે 12મા સાયન્સનું એમાં મને એકદમ ખુશી છે, કારણ કે મારા બાળકે જે મહેનત કરી છે પહેલા ધોરણથી, કારણ કે પહેલા ધોરણથી જે 1 થી 3માં લાવ્યો છે, એવું નથી કે છેલ્લા વર્ષમાં જ લાવ્યો છે. અને સ્કોલર પહેલેથી હતો. મારી બેબી બી ગઈ સાલ A1માં હતી અને પણ અત્યારે 16માં અભ્યાસ કરે છે. અને હું ઈચ્છીશ કે આ પણ MBBS લઈને આગળ MCA કે કોઈ બી સારી ડિગ્રી લે ડૉક્ટર્સમાં અને આગળ મોટું ડૉક્ટર્સ બને અને સેવાકીય પ્રવૃત્તિ કરે. અને અમારો પોતાનો બી બિઝનેસ એવો જ છે કે દવાના ધંધા સાથે જોડાયેલા છીએ અમે લોકો, એટલે વર્ષોથી આ સેવાકીય પ્રવૃત્તિમાં અમને બહુ રસ છે. અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 757 પેટી વિદેશી દારૂ ઝડપી પાડી ₹47 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમીરગઢ PSI KY વ્યાસ પોતાના સ્ટાફ સાથે અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં પૂર ઝડપે આવી રહેલ ટ્રક નંબર RJ9GA 1972 ને રોકાવી તલાશી લેતા ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો. દરમિયાન ટ્રકની તલાશી લેતા તેમાંથી 757 પેટી વિદેશી દારૂ મળી આવી હતી. પોલીસે 35,78,400 ની કિંમતનો વિદેશી દારૂ સહિત ₹12 લાખની ટ્રક મળી કુલ ₹47,78,400 નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને જેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેનાર બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. ज़मीं को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये ज़माना पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये. छोड़ना, दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना. वो छोड़ना, ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना पंछी उड़ा जाए रे.
શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ, જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનિડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. દિયોદર રામદેવ પીરના પરા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે સોમવારે રાત્રે એક રહેણાંક ઘરમાં ગંજીપાનાના જુગાર રમતા 3ને ઝડપી લઈ ₹41,570 નો રોકડ તેમજ મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે જુગારીયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. દિયોદર પીએસઆઈ આરબી વાધિયાને મળેલી ખાનગી બાતમીના આધારે એએસઆઈ નીલાભાઈ, ગોવિંદભાઈ, પોલીસ કોન્સ્ટેબલ બાબરાજી વગેરે સ્ટાફના માણસો સોમવારે રાત્રે દિયોદર રામદેવ પીરના પરા વિસ્તારમાં રહેતા અશોકભાઈના ઘરે ગંજીપાનાનો જુગાર રમતા અશોકભાઈ શામભાઈ ચૌહાણ, જગદીશભાઈ ઉકાજી રાઠોડ, મનોજભાઈ ઉર્ફે નિલેશ, નાનાલાલ શાહ રહે દિયોદરને ઝડપી લઈ રોકડ રકમ ₹37,570 તથા મોબાઈલ નંગ 3 કિંમત ₹4,000 મળી કુલ ₹41,570 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ અશોકભાઈ શામજીભાઈ ચૌહાણ, જગદીશભાઈ ઉકાજી રાઠોડ દારૂ પીધેલી હાલતમાં અને તેમની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી. આમ બંને સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની સિઝનમાં મુખ્યત્વે બાજરીના પાકનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વર્ષે ઉનાળાની ગરમીનું પ્રમાણ જળવાઈ રહેતા અને અત્યાર સુધી સારા હવામાનના કારણે ડીસા સહિત જિલ્લાના ખેતરોમાં બાજરીનો પાક લહેરાઈ ઉઠ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 1,53,393 હેક્ટર જમીનમાં ઉનાળુ બાજરીનું વાવેતર થતા બાજરીનો પાક ખેતરોમાં લહેરાઈ ઉઠ્યો છે. ઉનાળાની સિઝનમાં પાણીની તીવ્ર અછત હોવા છતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ફુવારા પદ્ધતિથી ખેતી કરવા બાજરીનો પાક પરિપક્વ થવાની તૈયારીમાં ઊભો છે. અગાઉના સમયમાં ઢાળિયા નીકો અને ક્યારા દ્વારા બાજરીને પિયત આપી પાક લેવામાં આવતો હતો, પણ સમયના બદલાવ સાથે ખેડૂતોએ અપનાવીને ટપક અને ફુવારા પદ્ધતિથી ખેતી કરવા લાગતા જમીનમાં ખેડૂતોએ બાજરીના પાકનું પણ ફુવારા પદ્ધતિથી વાવેતર કરતા સારું ઉત્પાદન થવાની ધારણા કરી રહ્યા છે. ડીસા પંથક સહિત બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી બાજરીના પાકને અનુકૂળ વાતાવરણ રહેતા બાજરીનો પાક ડુંડામાં આવી ઉભો છે. જો આવનારા દિવસોમાં એટલે બાજરીની કાપણી થાય ત્યાં સુધી હવામાનમાં કોઈ ફેરફાર ન થાય અને પવન ન ફૂંકાય તો આ વર્ષે બાજરીના પાકનું ઉત્પાદન બમ્પર થવાની ખેડૂતોને આશા બંધાઈ છે. બાજરીનો પાક ઘાસચારા માટે પણ ઉપયોગ થતો હોવાથી જિલ્લાના ખેડૂતો બાજરીનો લહેરાતો પાક જોઈ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. नेचर ग्रुप प्रेजेंट्स फर्स्ट टाइम इन पालनपुर अभिनय फिल्म एकेडमी. अमदावाद मुंबई જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉइन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो
प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है। बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है। जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा। I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણીકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઇફ અમી બ્રહ્મભટ્ટ UK થી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઇફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજીસ્ટર છીએ કે જે IELTS નું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે.
તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે 12 મેના રોજ પાલનપુર તાલુકાના ગઠામણ મુકામે પ્રાથમિક શાળાના સવારના 9 થી સાંજના 5 કલાક દરમિયાન સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાણોદર, સાગરોસણા, ગઠામણ, વાસણા, ભાવીસણા, સરીપડા, બાદરપુરા, ગાદલવાડા, એસબીપુરા, જવાણા, ટાકરવાડા, ખસા, ભાગળ, ટોકરિયા, હોડા, લક્ષ્મીપુરા વગેરે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરાયો છે. સમયની સાથે કદમથી કદમ મિલાવીને ચાલનારા માણસો ખૂબ જ તેજ ગતિથી આગળ વધે છે. ગુજરાતનો ખેડૂત સમય સાથે કદમ મિલાવીને ઝડપભેર પ્રગતિ કરી રહ્યો છે, જેના પરિણામે ખેતી સારી કમાણી કરવાનો ઉત્તમ વ્યવસાય બની રહ્યો છે. ખેતી ક્ષેત્રમાં આવેલા નવા પરિવર્તનોને અપનાવી તેનો અમલ કરી ખેડૂતોએ સિદ્ધ કરી બતાવ્યું છે કે ઝડપથી વિકાસતા વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં તેઓ અન્ય કરતા ક્યાંક પાછળ નથી. જમાના પ્રમાણે જૂની પુરાણી ખેતી પદ્ધતિઓ ત્યજી ખેડૂતો ટેકનોસેવી બન્યો છે. સરસ આયોજન અને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવી ઓછી મહેનતથી ખૂબ સારી આવક મેળવતો થયો છે. કૃષિ મહોત્સવમાંથી પ્રેરણા મેળવીને બનાસકાંઠા જિલ્લાના હજારો ખેડૂતો ખેતીમાં નવા પ્રયોગો કરી ધાર્યા કરતાં વધારે સારા પરિણામો મેળવ્યા છે. અને એમાંય જ્યારે બનાસકાંઠા જિલ્લાનું ડીસાનું નામ આવે ત્યારે ડીસાએ બટાકાની ખેતીમાં નામના મેળવી છે. ડીસાના ખેડૂતો સમયની સાથે કદમ મિલાવી શાકભાજી અને ફ્રૂટ્સની ખેતી પણ કરે છે. ભૂતકાળમાં પશ્ચિમ ગુજરાતમાં મગફળીનું વાવેતર થતું હતું. આજે બનાસકાંઠા જિલ્લામાં મોટા પાયે મગફળીનું વાવેતર થાય છે. ડીસા તાલુકાના ભોયણના ખેડૂત સેંધાભાઈ મહેતાએ ઉનાળાની ઋતુમાં પોતાના ફાર્મમાં 35 વીઘા જમીનમાં મગફળી અને 6 વીઘા જમીનમાં બાજરીનું વાવેતર કરી મબલક ઉત્પાદન કર્યું છે. તેમના આખા ફાર્મ્સમાં ટપક સિંચાઈ પદ્ધતિથી સિંચાઈ થાય છે. ખેડૂત સેંધાભાઈ મહેતાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના કૃષિ મહોત્સવથી ખેડૂતોને ખૂબ ફાયદો થયો છે અને ખેડૂતો આધુનિક રીતે ખેતી કરતા થયા છે. તેમણે કહ્યું કે ટપક અને ફુવારા પદ્ધતિથી આવવાથી ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવી શકાય છે. તેમણે જણાવ્યું કે ખેડૂતો માટે સરકારે ખૂબ સરસ યોજનાઓ બનાવી છે, જેની માહિતી અને માર્ગદર્શન મેળવી ખેડૂતો આગળ વધી શકે છે. ખેડૂત સેંધાભાઈ મહેતાએ કહ્યું હતું કે દિવસે દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, ત્યારે ટપક અને ફુવારા પદ્ધતિથી પાણીને બચાવવા માટે ઉત્તમ પદ્ધતિ કૃષિ વૈજ્ઞાનિકોએ શોધી છે. તેનો મહત્તમ ઉપયોગ ખેડૂતોએ કરવો જોઈએ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ કરાયું જાહેર. બનાસકાંઠા જિલ્લાનું 85.86% પરિણામ. એ ગ્રેડમાંથી જિલ્લાના 13 વિદ્યાર્થીઓએ મેળવ્યું સ્થાન. અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 757 પેટી વિદેશી દારૂ ઝડપી પાડી હાથ ધરી કાર્યવાહી. પોલીસે ₹47 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત. ઉનાળુ બાજરીનું પાક લહેરાતો જોઈ ખેડૂતોમાં છવાઈ ખુશાલી. હવામાન અનુકૂળ રહે તો બમ્પર ઉત્પાદન થવાની ધારણા. ટપક અને ફુવારા પદ્ધતિથી ખેતી કરી મગફળી અને બાજરીનું મબલક ઉત્પાદન મેળવતા ભોયણના ખેડૂત સેંધાભાઈ મહેતા ટપક અને ફુવારા પદ્ધતિથી ઓછા પાણીએ મેળવ્યું વધુ ઉત્પાદન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.